તમારી વાટે છું એટલે આ બધા નાટક કરું છું. આ વીણવામાં એટલી વાર લાગે બાપા. બસ ભલે થોડાક પડ્યા મને ફરે ભર્યું ભર્યું લાગે. આ તો ભાઈ તમે અમને લઈ જવા દેવાના નથી, ફાઇનલ છે. છતાં આમ ઉડતા હોય તો અમને એમ થાય ગળાના ત્રણ કટકા કરી નાખ્યું. આ પૈસો વસ્તુ જ એવી છે ને ભાઈ. પણ અહીંયા ખૂબ સરસ ચાંદનીબેન પટેલ ભજનો લોકગીતો આનંદ કરાયા સાહેબ. અને અહીંયા જે કલાકારો બધા ગાય છે એક આપણે ચોખવટ કરું, અમે કોઈ ચોપડી લઈને નથી બેસતા ભાઈ. આ બધા ખોપરીના કલાકાર ભેગા કર્યા છે એ માટે. તમારા મસ્તક છે એ જ અમારા પુસ્તક છે સાહેબ. સામે એવો ડાલામાં તો ડાયરો બેઠો છે ને, આ બધું ઉગે છે યાર. બાકી 1.5 કલાક વગર જોઈ ગાયા કરવું, પમદી એનું શાક ખાધું યાદ નથી રહેતું યાર. પણ આપ સૌની ઉપસ્થિતિ હજી અસ્મિતાબેનને પણ આપણે સાંભળવાના છે. લગભગ મેં જેમ કીધું એમ કે હવે જેટલા બેઠા છે ને એનું ઘરમાં હાલે છે એ બેઠા છે. એના કોઈનો ડર જ નથી એકચ્યુઅલી, કે એ ડાયરો તો થશે જ. જે કહીને આવ્યા હતા ટાઈમનું એ પ્રમાણે એને જવું પડ્યું. પણ અહીંયા ફરમાઈશ જે આવી છે એમના પરથી જ હું જ્યાં દોર બેને મૂક્યો છે ત્યાંથી જ લઈ લઉં એકાદ બે પંક્તિ તમને આનંદ કરવા માટે. હવે યુવાનોને મોજ કરાવવાની છે એટલે 2 પંક્તિ લઈ લઉં. પછી આપણે થોડી ઘણી વાર હાસ્યની વાત કરીને પછી બેનને આપણે સ્મિતાબેનને સાંભળવાના છે. ત્યારે હે એવી સુની રે ડેલી ને સુનાઈ ડાયરા અન સુના સે કાઈ એ રામ વાલા ના રાજ રે કાળ બના કુવા. બેઠો છે આ વાતો તો પછી એને જ બજે ભાઈ. સાસરું વિચાર તો કરો. જે ભૈલા સાથે બેન એના ભૈલાના નાટક રમાતા હોય, રામવાળાનું નાટક રમાતું હોય અને એમના બેન નાટકમાં રાહડો ગવાતો હોય, પોતાની સગી બેન આ સાંભળતી હોય, બેનને શું યાદ આવતી હોય વીરાની યાર. કારણ કે આ ધરતીમાંથી જ આ બધું શક્ય છે યાર. બાકી ક્યાંય તમે દુનિયાના ખૂણામાં વેદાવ સેજ આમાં ઇફેક્ટ જેવું સેજ આપજો ખાલી ભાઈ. આવ મોનો છે ને સેજ દુનિયાના ખૂણામાં તમે વે જાઓ, અમુક વાતો
આપણા માટીમાંથી નીકળે છે એ આપણને જ મળે છે. અને અમે તો ઘણું બધું રખડ્યા છે. આપણે મગજથી ગમે ને બુદ્ધિથી તમે છેતરી શકો, પણ આ બધાને બુદ્ધિ ને દિલ અને મગજ આ બધું એક જગ્યાએ હતું યાર. એટલે એના મસ્તક પડી ગયા, ધર લડતા લડતા ગયા, એવા ઘણા બધા દાખલા છે. આપણે એમાં નથી જવું, પણ અહીંયા ફરમાશો આવી છે મને રામવાળાનું ગાજો, અને આને બધાને યાદ કરવા પડે છે. અત્યારના યુવાનોને ખાલી ખબર પડે કે આ દેશના યુવાનો હતા. અત્યારે તો પટ્ટા વગર કડે પેન્ટ રહેતા નથી ને વળી દલડા મેસિંગ ને મરડા મેસિંગ કરવા છે. માવો ખાઈ મોઢું ન ખુલે, રોટલા ને જ્યુસ કરીને મોઢામાં નાખવું પડે. નવી નવી હગાઈ થઈ જાય પછી એકચ્યુઅલી આઈસ્ક્રીમ ખાવા જવું હોય તો પોતાના ઈ હોય તો વાંધો ન આવે, પણ સાળીને સાથે લે તો સાળીના આગ્રહને માન આપીને એકચ્યુઅલી આઈસ્ક્રીમ તો ખાવો પડે ને. હવે સાળી શું કહે, જીજુ મને છે ને આઈસ્ક્રીમ નહીં ભાવે, મારે તો છે ને પેલો કોન આવે છે ને એ મારે ખાવો છે. એટલે કોન પછી ત્રણ એ ખરખા કોણ લે શીતલ આઈસ્ક્રીમના કોણ લે. પછી સાળી તો ગળક ગળક માછલી જેમ જવો ગળે એમ ગળી જાય, એના ઈ ગળી જાય. જીજુનું મોઢું એટલું જ ખુલે, સમજ્યા? એટલે આ ઈ ધરતીના સંતાનો નથી આપણે સાહેબ. આપણે કઈ ધરતીના સંતાન છે? 1 મિનિટનો પ્રસંગ મારે અહીંયાથી કહેવો છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ દાદો સોમનાથ. અને સોમનાથ મંદિરની માથે જેથી ધજા ન ફરકે, જેથી આ દેશનો એક યુવાન સોમનાથના દર્શન કરવા માટે જાય, ચારે બેર નજર કરે છે, ધજા ફરકતી નથી. દરિયામાં જઈ પોતે હાથ પગ ધોઈ અંજળી લઈ અને સોમનાથ મહાદેવને પ્રાર્થના વિનંતી કરે છે. પણ ધજા ફરકતી જોઈને ત્યારે એ જ વખતે એને સંકલ્પ લઈ લીધો હતો કે જ્યાં સુધી સોમનાથ મંદિરની માથે ધજા ન ફરકાવું ત્યાં સુધી શાંતિથી જંપીશ નહીં. પ્રતિજ્ઞા લીધી, હાથમાં પાણી લઈ અંજલિ લીધી, દરિયામાં આંજળી મૂકી દીધી. આજથી જ્યાં સુધી સોમનાથ મંદિરની માથે ધજા ન ફરકાવું ત્યાં સુધી શાંતિથી જંપીશ નહીં. એ પ્રતિજ્ઞા લઈને માણસ ત્યાંથી નીકળી જાય. આ પ્રતિજ્ઞા લેનાર બીજું કોઈ નહોતું સાહેબ, આપણો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પ્રતિજ્ઞા લઈ આવી સરકાર શ્રીને રજૂઆત કરી કે હું પ્રતિજ્ઞા લઈને આવ્યો છું, સોમનાથ મંદિરની માથે ધજા ફરકાવું ને ત્યાં સુધી શાંતિથી જંપીશ નહીં. આપ શું મને મદદ કરશો? ત્યારે સરકારે એમ કીધું, વલ્લભભાઈ પ્રતિજ્ઞા તમે લીધી છે, અમારા સરકારના નિયમમાં જે આવતું છે અમે જરૂર આપશું, પણ કદાચ એટલો ફંડ ભેગો ન થાય અને મંદિર પૂર્ણ ન થાય તો સાંભળજો. તો ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ એટલું કહે છે કે સરકાર તરફથી જેટલું દેવાય એટલું દેજો, બાકી ઘટશે ને તો હું ઘરે ઘરે જઈને આનો પાય ઉઘરાવી લઈશ, પણ જ્યાં સુધી મંદિર માથે ધજા ન ફરકાવું ત્યાં સુધી શાંતિથી જંપીશ નહીં. હું સરદાર વલ્લભભાઈ પટેલ બોલું છું યાર. આ જેને ભારતના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ આપણું દાડો સોમૈયો દાડો, અને આજે એની કૃપાથી એના સંકલ્પથી એની પ્રતિજ્ઞાથી આજ આપણે આનંદથી જોઈ શકીએ છીએ. સાહેબ જનો એના ઢગલા થઈ ગયા હતા સોમનાથ માટે થઈ. વીર હમીરજી ગોહિલે પોતાનું જીવન કેટલાય બલિદાન આપ્યા છે. આને વાગડો આ દેશના યુવાનની ખાસિયત આ છે. આ દેશનો યુવાન આવો હોવો જોઈએ. બસ આ વાતો અમે ડાયરામાં એટલે જ કહી છે કે આ આપણે બધા આવા હતા, પણ તેથી શું હતું, બીજા કઈ મોબાઈલ ના કઈ આડાવાળા ડિંડક હતા નહીં. આપણે શું છે, જો અનંત અંબાણીનું પ્રિવેડિંગ હતું, કેટલા બધા વ્યસ્ત હતા, નીતા ભાભી ને બધા. આપણે તો ભાભી જ કહેવાય ને, મુકેશભાઈ આપણા ભાઈ થાય, કેટલા વ્યસ્ત હતા બોલો. આપણે ત્યાં લગ્ન હોય ને તકલીફ શું પડે ખબર? આપણે ત્યાં લગ્ન હોય ને એક્ઝામ્પલ, તો આપણે બધું સાઈડ બધી બંધ કરી દઈએ, અથવા તો કારખાનાને તાળું મારી દઈએ, અથવા જે પ્રવૃત્તિ હોય આપણે 5 દિવસ માટે લગ્ન છે ભાઈ, અમારે કોઈને ટાઈમ છે નહીં, હાલો 8 દિવસ આપણે બધી તૈયારી કરી, પ્રોગ્રામ પૂરો કરી દો જલ્દી, લગ્ન છે લગ્ન. આપણે બધા ધંધા લોક કરીને પછી લગ્નમાં જમાવટ કરી ડીજેમાં. હા, તું કહેતી હતી સાહેબો મારો, તું ચૂડી તું ચાંદલો ને એવા બધા ગીતોમાં જમાવટ કરી નાખીને ડીજે માથે ઉડાડી નાખીને, વરઘોડામાં ઉડાડી નાખીને, આડાના ઓળાને ઝપટું કરી નાખી, પછી હાવ ખાલી થઈને પાછા બેસી જાય, આવી જાય કાકડા કઢી પીવા. આપણા લગ્ન આવા હોય, બોલા કેટલા હોશિયાર બોલો. અનંત અંબાણીનું સગાઈનું પ્રિવેડિંગ ચાલુ હતું અને અહીંયા એટલા બધા વ્યસ્ત હતા, છતાં મને એક બેને ફોન કર્યો અને મને કીધું તમારા જીઓના કાર્ડમાં રિચાર્જ પૂરું થઈ જાય છે, રિચાર્જ કરાવી નાખજો. કેટલું એને નજર નાની નાની બોલો. આ અમેરિકા પરદેશમાં, દેશ પરદેશમાં, અમે અમેરિકા સુધી નથી પહોંચ્યા, 1-2 દેશના પ્રવાસ કરવાનો અવસર મળ્યો છે,
પણ ત્યાં શું છે સિસ્ટમમાં બહુ ચાલે બધા, એટલી બધી સિસ્ટમમાં કે એ ધડ કે ફળ જ હોય, ત્યાં પછી કઈ વાયદા ન હોય. એક્ઝામ્પલ, એરપોર્ટ પર તમારી સુટકેસ ખોવાઈ જાય તો વધીને 2 કલાકમાં એની સરકાર, એની પોલીસ તમારી વસ્તુ તમને પાછી હાથો હાથ આપી દે કે ભાઈ આ વ્યક્તિની સુટકેસ છે, આને પાછી આ 2 કલાકમાં વિદેશમાં એરપોર્ટમાં તમારી સુટકેસ ખોવાઈ ગઈ 2 કલાકમાં તમને મળી જાય. અહીંયા ઘરે ને ઘરે ખોવાની હોય, 4 દી ન જડે. એ કે ભાઈ કોને મૂકી છે તો કે મોટા બાપા ત્યાં ક્યાં મૂકી, તમે મૂકી છે, હવે હું કામ બાંધો, હવે તો મળી ગઈ છે. આપણામાં વિદેશમાં ફરક એટલો છે. પછી બુદ્ધિ જો આપણા ગામડાવાળા પાસે બુદ્ધિ તો છે જ. હું એક વખત ગયો એટલે મારા વિઝામાં થોડી મિસ્ટેક થતી હતી, કારણ કે આઈ એમ અભણ, બપોર પછી સ્કૂલે ગયેલા નહીં, વિદેશમાં જવાનો મોકો મળ્યો, સ્પોન્સર શાળા મળી ગયા, એટલે બધા જ કલાકારો મારી સાથે જતા બધા ભણેલા હતા. હું એક અભણ, મેં કરવું શું, આની અંદર રસ્તો શું કરવો? એ કદાચ મને પ્રશ્નાવલી ઇંગ્લિશમાં પૂછશે તો હું શું જવાબ આપીશ? મને ટેન્શન હતું થોડું. કીધું કદાચ પૂછપરછમાં આપણે નીકળી જશું, ચાલુ અહીંયા પેપરમાં બધા હિતે શું એ ફોટા આપી દીધા, વિદેશ ગમન, પોપટભાઈ માલધારી વિદેશ જાય. મેં કહ્યું હવે પાછું ઘરે જવાય નહીં, રિજેક્ટ થવું તો લોચા પડશે. બુદ્ધિ સાહેબ કાઠિયાવાડી આપણી પાસે ગયા. અમે તો અમારી સાથે ત્યારે ઓસમાનભાઈ મીર હતા, એટલે ઓલા ઇંગ્લિશમાં પૂછ્યું નામ, એટલે એને કીધું ઓસમાન મીર, એટલે તરત શું માટે સિંગર, ઇંગ્લિશમાં જવાબ આપ્યો. જવા દો, બીજા આપ્યા. 2 હતા અમારી યારે, એ ઇંગ્લિશમાં એને પ્રશ્નાવલી કરી, પ્રશ્ન પૂછો, જવાબ આપી દીધો, એને જવા દીધા. હવે જેની બીક હતી ને એનો વારો સહેલો આવ્યો, મને બીક હતી, ઓલા લોકોની બીક હતી, મારો વારો સહેલો આવ્યો. એટલે મને પૂછ્યું ઇંગ્લિશમાં ક્યાં જવું છે, એટલે મેં કીધું નો ઇંગ્લિશ, વ્યવસ્થા કરો હિન્દીની. એણે વચ્ચે હિન્દી વાળો રાખ્યો. इंग्लिश में बोला पूछूं, आने हिंदी में मैंने पूछूं आपको कहाँ जाने का है? मैंने बोला मेरे को ऑस्ट्रेलिया जाने का है. एने इंग्लिश में जवाब आप्यो ऑस्ट्रेलिया. बोला इंग्लिश में पूछा और मैंने क्यों शू माटे यहाँ जવું છે? बोला मैंने हिंदी में पूछूं वहाँ जाके आप क्या करोगे? मैंने बोला प्रोग्राम है. एने बोला जवाब आप्यो इंग्लिश में प्रोग्राम है. तो बोला पाछो एवो सवाल करे कि एने पूछो शानो प्रोग्राम है? એટલે હવે એને મને હિન્દીમાં પૂછું વहाँ कौन सा प्रोग्राम है? એટલે હું હલવાનો, મેં જો ડાયરો કહીશ તો મારા દીકરા હાર્મોનિયમ ખોલાવશે અને બુદ્ધિ ટાણે કામ આવી જોજો. એટલે મેં કીધું વहाँ ખોળા ભરને કા પ્રોગ્રામ है. ઓલા હિન્દીમાં કીધું, ઇંગ્લિશમાં સમજાયો ખોળા ભરને કા. ઓલા ગૂગલમાં સર્ચ કર્યું, અડધી કલાક છે હોટ મિનિંગ ઓફ ખોળા. ખોળા શબ્દ ગૂગલમાં છે જ નહીં, એ આપણું છે. પછી ઓલા पूछू कि पूछो तो करा खोला भरना प्रोग्राम में हो सुला, हिंदी में पूछो खोला भरने के प्रोग्राम में आप जाके क्या करोगे, आप क्या करने वाले हैं? मैंने बोला इसमें 2 रांदलमा का लोटा तेड़ना पड़ता है और घोड़ा खूनना पड़ता है. रहने के घोड़ो खून वाला भाई एक ज है. एक विधि झपट करीने एक विधि में तमे हूँ मारा दीकरा वीजा नो आपो. ताणे जो बुद्धि काम करे तो टाणु टाणु हाचवी लेवुं, बस टाणानी किंमत छे साहेब. कोई पण मारो तमारो मित्र होय, थोड़ो घणो साइड में आम तेम फेरफार थयो होय, पोताना व्यवसायिकमां फेरफार थयो होय अने मुश्केलीमां हाचो माणस होय अने मुश्केलीमां आवी गयो, चिंतानो मार्केट ठपात मारी दीधी होय तो एना पासे जईने टाणे ऊभું રહેવું. हाचा मित्रो एने कहेवाय टाणे ऊभું રહેવું अने खभे हाथ दઈને કહી દેવાનું दोस्त मुजाजो नहीं, अमे बेठा छीए, चिंता करवानी जरूर नथी, आ तो समय छे, पलटो मार्या करे, काल पाछो मार्केटमां तू आवीने ऊभो थई जायस. बस टाणे एना खंभे हाथ दઈને તમે હમણાં મેં સુરતનો એક લેખ વાંચ્યો તો, એક ભાઈ એ કંઈક ધંધામાં બિચારાને ખોટ આવેલી અને હાવ રોડ ઉપર આવી ગયો હતો. અને રોડ ઉપર આવી ગયા પછી એના એક મિત્ર પાસે ગયો. મિત્ર પાસે જઈને કીધું કે આવી પરિસ્થિતિ છે, અત્યારે માર્કેટમાં મોઢું બતાવ્યું એવું નથી, મારે કંઈક ધંધો ચાલુ કરવો છે. એના મિત્રએ 11,000 રૂપિયા ખાલી આપ્યા અને આને ભજીયાની લારી ચાલુ કરી અને ભજીયાના ગાંઠિયા વેચતા 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 આજે માણસ એટલો બધો આગળ છે, ના પૂછો વાત. પરિસ્થિતિ એવી થઈ કે ઓલા ભાઈ પાસેથી 11,000 લાવ્યો તો એના પછી કોન્ટેક્ટ એમના પાસે નહીં. અત્યારે એને આ માણસ કરોડપતિ માણસ ગોતે છે અને એવો લેખ આવ્યો હતો. એને એમ કીધું તેથી મને 11,000 રૂપિયા જેને આપ્યા ને એ અત્યારે મળી જાય, મારે 11 કરોડ રૂપિયા આપવા છે પાછા, કારણ કે એના હિસાબે હું અહીંયા સુધી પહોંચ્યો છું. ટાણે આવીને કામ કરી જાય ને સાહેબ, એ જ વસ્તુ હાસી. બાકી ફોર્ચ્યુનર લઈને આવો તો જોડા હોતા વાહેલી સીટમાં શાર ગળી જાય. અમારા ભાઈબંધ દીકરા હમણાં જ લાવ્યા, મામાનો દીકરો હમણાં જ લાવ્યો, જેવું સેજ ફેરફાર થયો અને ફોર્ચ્યુનર આમ તેમ થઈને વહી ગઈ. ત્યાં હું ખબર જ હતી કેદુનું શીખ્યું છું મારું દીકરું, પડવાનું જ હતું. આ તો ખબર જ હતી અમને, તો તમને ખબર હતી તેદી પાછો વાળવો હતો ને. આમ તો બધા એમ જ છે, આ જેના જેના લગ્ન થઈ ગયા ખબર જ છે કે આ ધંધો ન કરાય, આ ધંધો ન કરાય ખબર જ છે, છતાંય એને તે પાછો વાળવો છે ને. તેથી તો આપણે હાથમાં તલવાર દઈ દઈને ગજરો આપી દઈ, વીરા મારા ઝગમગ 3 દી ઝગમગ થાય. પછી વીરો મારો આમ જો આવજે કાગડા કઢી પીવા.
એક જણો હવારમાં બરોબર જાગ્યો એટલે એની ઘરવાળી કીધું ગાલો શું કરો છો? તો બસ જાગ્યો, ફટાફટ ભાખરીનો લોટ બાંધો. તાત્કાલિક ભાખરીનો લોટ બાંધો, છોકરા સ્કૂલે જવાનું છે, નાસ્તો કરવાનો. એકચ્યુઅલી ફટાફટ લોટ બાંધો. એટલે બોલો કે કોને કે? તમને કહું. પણ મને તને કહું છો એ ગુગુ બાંધ લોટ બાંધ. ઓલા લોટ નો બાંધ્યો, બ્રશ નો કર્યો, સીધો બજાર ચડ્યો. એની ઘરવાળી કીધું કાંઈ વાંધો નહીં, જવા દો, અત્યારના પોરમાં ક્યાં જાય, હમણાં પાછો આવે. 20 મિનિટમાં પાછો આવ્યો. પાછો આવીને કે લાય ઓલો લોટ ક્યાં ભાખરીનો પડ્યો, લાય બાંધ દો, લાય. ઓલી કે હવે લોટ નથી બાંધવો. મને ઈ કે મેં તને ભાખરીનો લોટ બાંધવાનું કીધું, તું ભાગવા મળ્યો, તત્કાલ વયો ગયો, તો પાછો વયો આવ્યો. તું ગયો તો ક્યાં? એ ભાઈ ઈ કઈ તારે સાંભળવું નથી. લાય ને ભાઈ, લાય લોટ બાંધીને ભાખરી હું કરી નાખું, લાય શેડવી નાખું. એ કે ભાખરી શેડવા નથી. ઈ કે ગયો તો ક્યાં? તો કે હું છૂટા શેડાને કેસ હાટો ગયો તો. ક્યાં? તો કે આપણા શેરીમાં 5મું મકાન વકીલ સાહેબનું છે. તો કે હા, એની પાસે ગયો તો છૂટા શેડા હાટો. તો પાછો કેમ જલ્દી આવ્યો? તો વકીલ સાહેબ લહણ ફોલતા હતા. પછી મને એમ જો હાલ ને લોટ બાંધી દો, એમાં શું થાય? આમાં તમે ક્યાં પોગો કયો? ગુજરાતી ક્યાંય દુનિયામાં પાછા ન પડે, ઘર સિવાય. ઘરે પાછા પડે. એક જણો હડી કાઢીને આવ્યો ને બરોબર ડેલીમાં એન્ટર થયો એટલે લાઈટ ચાલુ જોઈ ગયો. એટલે તરત કીધું આ લાઈટ કોને કરી? એની ઘરવાળી કે મેં કરી. કરવી જ જોઈએ, કરવી જ જોઈએ. અંધારામાં લાઈટ હોવી જ જોઈએ. બાપ દીકરો ફળિયામાં બેઠા હતા, રસોડામાં કાચની બહેણી તૂટી. જેવી કાચની બહેણી તૂટી એટલે બાપાએ દીકરાને કીધું બેટા હા જો તો રસોડામાં કઈક અવાજ આવ્યો. એટલે છોકરાએ કીધું કાચની બહેણી તૂટી. તને કેમ ખબર? તો અવાજ આવ્યો. તો કે કોને? તાર મમ્મી તોડી કે તાર ઘરવાળી? એ કે મારી મમ્મી તોડી. એને બાપા કે અહીં બેઠા બેઠા તને કેમ ખબર તાર મમ્મીએ આ બહેણી ફોડી? પછી અવાજ કઈ નથી આવ્યો ને એટલે પછી જે સાયલેન્ટ છે એટલે નક્કી છે કે મારી મમ્મીએ જ ફોડી. જો મારી ઘરવાળીને આચે ફૂટી હોત તો રહોડો ધંધણાટી બોલતું હશે જ્યારે. હા, એટલું તો એને વિશ્વાસ. એક ભાઈ રેડી થઈને ઘરે આવ્યો ને, ફૂલ થઈને ઘરે આવ્યો. તે આમ હાવ બિચારો ઘૂઘરો. એટલે એની ઘરવાળી કીધું કે તમે રોજ પીને આવો છો અને રોજ તમે ઘૂઘરો થઈને આવો છો, મારે કોકને કહેવું તો પડશે, સહન નથી થતું મારથી. એટલે એને સાસુને સવારે ફરિયાદ કરી કે તમારા દીકરા છે ને રાતે ફૂલ થઈને આવ્યા હતા. તો કે રેડી થઈ ગયા હતા? તો કે હા, હાવ રેડી. તો કે હા. એ તારા હારાને ત્યાં બેહવાની ભાન નહોતી ને એ હાવ રેડી જ હતા. ઓલી કે ક્યાં કહેવા જવું, બોલો કંપની જ આખી ફોલ્ટ થઈ ગઈ, એમાં તમે શું કરો? પણ એ પણ એક મજા છે. હા, એ લઈ લે ને જ્યારે થોડું સાટો પાણી લઈ લે ને પછી એની દુનિયા કંઈક જુદી હોય. નહીં પીતે તો કઈ મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી સે કબ નહીં પીતે. અને એ પછી જે એને લહેરના તોરા છૂટે. પણ સાહેબ એ બધો ક્યારે નશો કરવો પડે કે જે દીકરો પોતાના મા બાપથી દૂર હોય, જે દીકરો પોતાના સદગુરુથી દૂર હોય, જે દીકરો પોતાના કુટુંબ પરિવારથી દૂર હોય, એનો પ્રેમ ઘટતો હોય ને તો બીજો નશો લેવો પડે. હું હિન્દુસ્તાનનો દીકરો છું, હું આ સમાજનો દીકરો છું, એનો નશો જેને હોય ને એને બીજા નશા ન લેવા પડે. યાર શું જરૂર છે બીજા નશા લેવાની? અરે છોડો, તમારા ઘરમાં પરિવાર છે ને એટલો પ્રેમ કરો. એ વ્યસ્તતા, તમારી પ્રેમની વ્યસ્તતાની વચ્ચે સમય મળે તો બીજો વિચાર આવે ને યાર. તમારી કાયાને કામે લગાડી દો. રોજ તમે કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ ચાલુ રાખો. પ્રવૃત્તિમાં રહેશો તો તમે ખુશ રહેશો, આનંદમાં રહેશો. આ જુનાગઢ જે અત્યારે તો પરિક્રમા ચાલુ થઈ છે, જુનાગઢ ગિરનાર પરિક્રમા અત્યારે ચાલુ થઈ ગઈ છે અને નગરપાલિકા વાળાએ સૂચના પણ આપી છે કે તમામ ગામડાના બહેનોને વિનંતી કે ઘરે પતિને ત્રાસ આપવાનું ઓછું કરો, અહીંયા જગ્યા નથી. નિવેદન આપ્યું છે. નગર અહીં ભી થયેલે જુનાગઢ જ જાય. એમાં એક બાપુ ત્યાં બેઠા જુનાગઢ ધૂણો દખાય. तो एक जनो के बापू ओम नमो नारायण, ओम नमो नारायण, बापू मुझे ऐसा आशीर्वाद दो, ऐसा मंत्र दो, वो मंत्र घरे जाके पढ़ू तो मेरी घरवाली जैसा मैं कहूं ऐसा करे. बापू के गुजराती में बोलू, हूँ तो लोंगड़ी बाजू में रहूं छू. गुजराती हाँ शू ते कीधु के बापू मने एवा आशीर्वाद आपो, एवो मंत्र आपो. ई मंत्र घरे जने हूँ बोलू तो मारी घरवाली जेटलू हूँ कहूं एटलू ज काम करे. अने बापू धूणामांथी शीप्यो खेंचो, ऐसा मंत्र आते हैं तो हम क्यों लोंगड़ी छोड़ के इधर आते हैं? बधारे सीड्या बे. आ मंत्र दुनिया में कई छे ज नहीं. पण सांभळजो साहेब, 4 शक्ति छे आपણા परिवाરમાં. ઉમરાવાળીને રાજી કરી દેજો એટલે ડુંગરાવાળી આપોઆપ રાજી થઈ જશે. દીકરી પણ હોઈ શકે, બેન પણ હોઈ શકે, પત્ની પણ હોઈ શકે અને માં પણ હોઈ શકે. આ 4 પાત્રને તમે ન્યાય આપી શકો, 4 પાત્રને તમે ખુશ રાખી શકો. હું નથી માનતો દુનિયામાં તમારી ગાડીના ટાયરમાંથી કોઈ દી અવાજ આવે. હા,
કેવી મોંઘી મોંઘી ગાડીઓ, અત્યારે તો ગાડીઓ આમ જમાવટ આવી ગઈ છે ગાડીઓ, અને ગાડી લાવી તો બીજા પાછા એનું ગૌરવ લેતા હોય. અમારા ભાઈના દીકરાએ હમણાં ગાડી લાવ્યા 1.25 કરોડ રૂપિયાની ગાડી, પણ એટલી બધી સિસ્ટમ સારી અંદર આપી છે કે એ ગાડીનો અકસ્માત કોઈ જગ્યાએ થાય એટલે એરબેગ ખુલી જાય. એકચ્યુઅલી આપણને એરબેગ પકડી લે છે, આટલી સિસ્ટમ. એટલે હું ફુવાના દીકરા હાટું સિસ્ટમ છે, આ એની સેફટી માટે છે નહીં, કંપનીની સેફટી છે. એને ખબર હતી 1.25 કરોડની છે, હપ્તા ભર્યા પહેલા મરવો ન જોઈએ મારો દીકરો, નકર હપ્તા કોણ ભરે? હા, હપ્તાની વાત છે સાહેબ. પણ અહીંયા બેનને મારે અસ્મિતાબેનને રજૂ કરવા છે, પણ છેલ્લે લોંગડીની ધરતીમાં જ્યારે આવ્યો છું ત્યારે આપ સૌને એક ભાઈ તરીકે વિનંતી કરતો જાઉં કે આ ગામનો સંપ હું હર વખતે જોઉં છું, આ ગામના આયોજન હર વખતે જોઉં છું, હું બીજા ગામમાં જઈને વાત કરતો હોઉં છું. મને પણ આમ અંદરથી ગર્વ થાય છે કે આવા ગામડા જેથી આ લોંગડી એક થઈ ગયું, આજુબાજુનો વિસ્તાર એક થઈ જાય, પરંગણું એક થઈ જાય, તાલુકો એક થઈ જાય, જિલ્લો એક થઈ જાય, આપણું ગુજરાત એક થઈ જાય, તેથી મેરા ભારત મહાન બનવાના છે. બાકી ખટારાને ઠાંટે લખી દેશું ને તો મેરા ભારત મહાન નથી બનવાના સાહેબ. આપણે બધાએ એક મળીને આવા સનાતનના કાર્ય કરવા પડશે. આપણે બધાએ એક મળી અને આની અંદર સહભાગી બનવું પડશે, આની અંદર જોડાવવું પડશે. ત્યારે સમયને લક્ષ્યમાં, કારણ કે દિવસની પણ કથા અને કથામાં તમારા આયોજકો બધા, એટલે હું મારા સમયને લક્ષ્યમાં લઈ, સમય ઘણો બધો થઈ ગયો છે. અહીંયા ભજનની જ્યારે તોર પણ અમારા પ્રકાશભાઈ અને ખાસ કરીને કાનાતાને તો અમે સ્પેશિયલી મેં કીધું ભાઈ આવો, આનંદ કરવાનો છે. નવા વર્ષમાં મળ્યા નથી પણ મળીએ. પણ કવલિયા દાદાના ઉપાસકો જ્યારે બેઠા છે ત્યારે મને, હું જ્યારે આવું ત્યારે મને આ ફરમાઈશ હોય છે, એટલે એ ફરમાઈશને ન્યાય આપીને મારા શબ્દોને વિરામ આપીશ. પછી અસ્મિતાબેનને સાંભળશું, પછી આપણે પ્રોગ્રામને વિરામ તરફ જાશું. આપ સૌને મારી વિનંતી, થોડી વાર માટે બેસજો. આપ સૌ આ ધરતીમાં કવલિયા દાદાના દર્શન કરવા માટે જાજો. એક મહાપુરુષ એટલું ભજન કરે છે ત્યાં, પોતે મૌન રહી અને લઈ લો વર્ષોથી મૌન લઈ અને એ ધરતીમાં જે ભજન કરે છે, જે ગામમાં અહીંયા આપણે પણ સદગુરુના પરસોત્તમદાસ બાપુથી લઈને મહાપુરુષોના આપણે ફોટા જોઈ છે. લાલ બાપુ, લાલ ગેબી દાસ બાપુના ગુરુજી છે. શું એની મસ્તી હતી સાહેબ! આહા, ક્યારેક જુનાગઢ પ્રેરણાધામ જાઓ, રામમઢી સુરત જાઓ, શું વાત કરી એને જે. એટલે આ સદગુરુ મહાપુરુષો આપણને મળે છે, એ આપણા ભાગ્યની વાત છે. એક સરસ ફરમાઈશ આવી છે, લાલ અક્ષરે લખીને આવી છે, એટલે પેલા એને ન્યાય આપું, 2 પંક્તિ લઈ અને પછી આગળ બેનને મારે રજૂ કરવા છે. ત્યારે સરસ મજાની ફરમાઈશ આવી છે. આમાં ખાલી હાકલો કરજો, છૂટા હોય તો વાંધો નથી, પણ હાકલો કરજો ખાલી. કેવી ફરમાઈશ છે? ત્યારે એ જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીંજા પાય ને આવ્યા બારે, જીંજા પાય ને
હિન્દુસ્તાન પ્રત્યે એને પ્રેમ હશે. ધન કુંખ જીંજાબાઈ ની જ્યાં શિવાજી જેની માતા તલવાર કેરી ધારથી જેને હિન્દુ ધર્મ રાખ્યા હતા. પ્રકાર કરતી પુત્રને સિવા મરજે અમારા મેદાનમાં. આમ દેશ નહીં એ આર્યરાણ અમર છે ઇતિહાસમાં. ઇતિ આગળ વાત કરું તો બીજી બધી ધરતીમાં જીવતા પ્રેમ કર્યાના હજારો દાખલા હશે, હજારો ઇતિહાસ હશે, હજારો વાતો હશે, હજારો તમે મેં જોયા હશે. માણસ જીવતા હોય ત્યાં સુધી પ્રેમ કરે. એમાં પ્રેમના અત્યારે બીજા રસ્તે ને શબ્દને લઈ ગયા છે. પ્રેમ શબ્દ બહુ પવિત્ર છે. મા દીકરાનો પણ પ્રેમ હોઈ શકે, ભાઈ બહેનનો પ્રેમ હોઈ શકે, બાપ દીકરીનો પ્રેમ હોઈ શકે, પતિ પત્નીનો પ્રેમ હોઈ શકે, મિત્ર મિત્રનો પણ પ્રેમ હોઈ શકે. પણ એક ગુજરાતની ધરતી એવી છે સાહેબ, જીવતા તો દુનિયામાં બધા પ્રેમ કરે, પણ મરી ગયા પછી પ્રેમ કરે ને ઈ આ માંગડાની ધરતી છે સાહેબ. ભૂત થઈને પ્રેમ કરે છે. હા હા હા. એકવાર પદ્માની હારે ફેરા ફેરવી જાઓ. અરહી વાળો આમ જોવે, કોણ કાકા મને નો ઓળખો? કોણ? હું માંગડો. ક્યાં કે અને તેદી લોહીના ટાપ 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 ટીપા પડે છે. વડલાની માથે માંગડો ભૂત થઈને બેઠો છે. અરહી વાળો વિહામો લઈને બેઠો છે. અને એ વખતે શું કહે છે? માંગડો બાકી શું આ ખુમારી છે સાહેબ. ખાલી વચન આપ્યું હતું હો પદ્માને કે હું તારી યારે લગ્ન કરીશ. અને ગાયો વાળવા માટે કામ આવી ગયું. ગાયો માટે તેને વીર માંગડાની આ ધરતી છે. અને છેલ્લે જે આપ સૌનું પ્રિય છે, મને પણ ગમે છે, એક પંક્તિની ફરમાઈશને ન્યાય આપીને પછી મારા શબ્દોને વિરામ આપું. ત્યારે નથી કરવી કોઈની હાજી રે, એક વખત ખાલી સમાધાન કરી લે અને અકબરને ખાલી નમી લે. તેથી રાણા પ્રતાપે એટલું કીધું હતું કે અકબરને કહેજો આ રાણો તો ન નમે, પણ રાણાની પાક અકબરને કોઈ દી ન નમે. સાહેબ ઈ રાણો રાણાની રીત કહેવાય. આ તો કાકીડાની જેમ ઋતુ બદલે એમ રંગ બદલાવે ને પછી હોન્ડાની વાહે લગાવે રાણો રાણાની રીતે. એલા ટાયર બદલાઈ નાખની ભાઈ. નથી કરવી કોઈની હાથી રે, બીજે રે રાણો મારો રાણાની રીતે રે, રાણો
રહ્યા જ છે હો સાહેબ, ગયા નથી કોઈ. આ બીજાના માટે કામ આવ્યું. દેશ હજી ભગતસિંહ જીવે છે, રાણા પ્રતાપ હજી છે, વિવેકાનંદજી હજી છે, વીર વછરાજ હજી છે. કઈ જગ્યાએ ઈ જે ચીલે હાલ્યા છે ને ઈ ચીલે તમે જેથી કામ કરવા માટે બીજાના માટે જેથી નીકળી જાઓ, તમે ભલે એક હો દુશ્મનના 50ના ટોળાની વચ્ચે તમે ખાલી ઉતરી જાઓ સાહેબ, ધર્મ માટે, દીકરી માટે, ગાય માટે, માં ભારત માટે થઈને તમે ઉતરી જાઓ, તેથી તમે ભલે એકલા હો ને સામે ભલે 50 હોય, પણ ફરકાયા પરવેશ રૂપી તમારી અંદર ક્ષણિક વાર પ્રવેશ કરી જાય અને એકલો 50 ને ભારે પડી જાય, તેથી માનજો કે રાણો આવી ગયો હોય છે, શિવાજી આવી ગયો હોય છે. હા, બાકી નહીતર હાલે નહીં યાર. ત્યારે વચન આપ્યા પછી ફરતા નહોતા. એક માંડવામાં વછરાજે વચન આપી દીધું હતું બેની બાને, અને બેન બાઈએ જેથી યાદ કરીને પુકાર કર્યો તેથી દાડો વછરાજ આવે. એક પંક્તિમાં વાછરા દાદાને યાદ કરું. ઝીણીઓ લોઢા કાપે શેણીઓ. ક્યારેક મળશું તો આનંદ કરશું. હવે આજ ખબર નહીં મને કાનાતા શું થાય છે પ્રકાશભાઈ, અંદરથી કઈક મોજના તોરા છૂટે છે ભાઈ. ભાઈ એકવાર સાઉન્ડ ને જોરદાર તાળીઓના ગડગડાટ. 3 તારીખથી સતત ને સતત આમ નામ હાલ્યો જાઉં છું. ક્યારેક નિંદર તો ગાડીમાં તો હું ભાઈ, તો તમને બધાને એમ લાગે કે મારા દીકરાનો જલસા છે, નાને રાગે પડી ગયું છે ને ગાડી સિવાય હાલતા નથી. આમ જો ધોરી આમ કૂતરો પડ્યો એમ ગાડીમાં પીડ્યા હોય મારા આમ હકીકત છે. એ તો અમને ખબર છે. સાંજે ઘણું બધું ખાવાનું હોય ત્યારે અમને એમ થાય કે બે આમ તકલીફ પડશે, કાંઈ ખાઈએ નહીં. સવારે ભૂખ લાગી ગાંઠિયા સિવાય કાંઈ હોય નહીં. એ ધૂળવાળા ઉઘાડા ફુગાડા પણ સવારે મીઠા લાગે છે, પણ છતાં અવાજ કયું ન કરતો હોવા છતાં પણ ભાઈ મને બહુ સારો સપોર્ટ કર્યો છે. એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવો. અહીંયા બોલવા બેસું તો રાતે ટૂંકી પડી જાય, મને એટલો વિશ્વાસ છે. આપ સૌ મને ખૂબ દિલથી ચાહો છો, દિલથી સૌ સાંભળો છો. અહીંયા જ્યારે જ્યારે હું લોંગડીમાં આવ્યો છું ત્યારે આમાંથી વ્યક્તિગત કદાચ મને આ તો ઠીક છે, અત્યારે બહુ સારું આયોજન છે. જે શરૂઆતમાં આપણે શમશાનમાં એક પ્રોગ્રામ કરેલો ત્યારે હું મોઢા જોઈને બોલવા મળ્યો હતો કે આના એટલા નાના, એટલા નાના, એટલા. હજી સુધી કોઈ દી મારું વેણ કોઈ વાઢ્યું નથી, મારું વેણ કોઈ લોપ્યું નથી. મને બહુ આનંદ થાય છે એ વાતનો કે હું તો અહીંયા આવીને બોલતો, અમે મહેનત કરતા હોય તો તમારા ગામમાં સારું કાર્ય થાય, તમારા ગામમાં વ્યવસ્થિત સુવિધા થાય, એ તમારે વાપરવાની છે. આપ ખૂબ સરસ રીતે આપો છો ને આપતા જ રહેશો. મને વિશ્વાસ છે અહીંયા કાંઈ પણ વધારે વિશેષ સમય લેતા પહેલા ઘણો બધો સમય થઈ ગયો, પછી આપણે કાર્યક્રમને વિરામ તરફ જવું છે. પણ એ પહેલા બેનને હું વિનંતી કરું, અસ્મિતાબેન પટેલ, આપણા પટેલ સમાજનું ગૌરવ, સંતવાણીના એક આરાધક તરીકે હું જેને કહી શકું, કારણ કે કવલિયા દાદાએ મેં બેનને સાંભળ્યા હતા, જેમના પાસેથી ભજન સાંભળવા એક જીવનનો લાવો છે. તો અસ્મિતાબેન પટેલને જોરદાર તાળીઓના ગડગડાટ